ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો અહીં પેટા હિસાબની વર્ગ 3 ટોટલ જગ્યા 116 અને હિસાબની અધિક્ષક વર્ગ 3 ની 150 જગ્યાની ભરતી શરૂ થઈ છે. તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જોજો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજની તારીખ 15 ફેબ્રુઆરી 2024 બપોરના 2 કલાકથી તારીખ 1 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓજસની સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં જગ્યાની વાત કરીએ તો ટોટલ 266 જગ્યા છે. પેટા હિસાબની સબ ઓડિટર માટે કુલ 116 જગ્યા છે અને હિસાબની ઓડિટરની 150 જગ્યા છે. એમ કરી ટોટલ 266 જગ્યા છે. મિત્રો, અહીં ડિટેલમાં હું આપને બતાવી નહીં શકું, તો આ પીડીએફ ફાઇલ અમારી ટેલિગ્રામ ચેનલ શિવસાગર ગાઈડ પર પીડીએફ ફાઇલ પબ્લિશ કરે છે. તો ત્યાં શિવસાગર ગાઈડ ચેનલ પર આપ જોઈન આ પીડીએફ ડિટેલમાં જોઈ શકશો. અહીં હું મેઇન જે ડિટેલ્સ છે તે અહીં આપને બતાવું છું. હવે મિત્રો, અહીં એજ્યુકેશનની વાત કરી તો મિત્રો માત્ર ગ્રેજ્યુએટ પાસ હોય જે લોકો, તેવા તમામ ઉમેદવાર અરજી કરી શકે છે. અહીં ઉંમરની વાત કરીએ તો 20 વર્ષથી લઈ 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની વાત કરીએ તો 20 થી લઈને 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અહીં સ્ટાર્ટિંગ પ્રથમ 5 વર્ષ માટે પગારની વાત કરીએ તો પેટા હિસાબની વર્ગ 3 નો 26,000 પગાર રહેશે. ત્યારબાદ હિસાબની ઓડિટરનો પગાર 49,600 પગાર રહેશે. મિત્રો, તો અહીં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. જે લોકો ગ્રેજ્યુએટ છે, જેમને ગવર્મેન્ટ જોબ કરવાની ઈચ્છા છે, તેમના માટે અહીં ગુડ ન્યૂઝ છે. અહીં ગ્રેજ્યુએટની વાત કરીએ તો માત્ર ગ્રેજ્યુએટ BA BCom મેથ્સ સાથે કરેલ હોય તેવા તમામ ઉમેદવાર અરજી કરી શકે છે. અહીં ઉંમરમાં પણ અલગ અલગ 5 વર્ષની, 10 વર્ષની, 15 વર્ષની છૂટછાટ છે. તો તે પીડીએફ આપ શિવસાગર ગાઈડ ટેલિગ્રામ ચેનલ પરથી જોઈ લેશો. મિત્રો, હવે અહીં ફીની વાત કરીએ તો અહીં ફી પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રાઇમરી પરીક્ષા માટે જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. જ્યારે મહિલા કેટેગરી ACBC SC ST દિવ્યાંગ કેટેગરી એક્સ સર્વિસમેનને 400 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે. મેઇન એક્ઝામ માટે જનરલ કેટેગરી માટે 600 રૂપિયા છે. જ્યારે SC ST રિઝર્વ કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. આ ફીસ મિત્રો જે લોકો પરીક્ષામાં હાજર રહેશે એટલે કે પરીક્ષા આપશે તેવા તમામ ઉમેદવારને આ ફી રિફંડ આપવામાં આવશે. અહીં કન્ડિશન એ છે કે આપે પરીક્ષા આપવા કમ્પલસરી મિત્રો જવાનું છે. અહીં લખેલ છે ધ ફીઝ પેડ shall be refunded to those candidates who appear for the examination. એટલે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત કરવા મળવાપાત્ર રહેશે. જે લોકો આ એક્ઝામ આપશે તેમને અહીં સરકાર દ્વારા જે તે ખાતામાં જે તે સમયે તેમના પોતાના ખાતામાં જમા કરવામાં આવશે. મિત્રો, અહીં ઓનલાઈન ઓજસની સાઇટ ઉપર જોઈએ તો અહીં ઓનલાઈન ઓજસની સાઇટ ઉપર અહીં ફોર્મ ચાલુ થઈ ગયા છે. અહીં માત્ર આપની સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ કેપિટલમાં, ત્યારબાદ આપનું મેરિટલ સ્ટેટસ, કેટેગરી, વોટ એવર જે એપ્લિકેબલ થતી હોય તે, પ્રેઝન્ટ, પરમેનન્ટ એડ્રેસ, આપના પરમેનન્ટ મોબાઈલ નંબર. ત્યારબાદ અહીં એજ્યુકેશનની વાત કરીએ તો અહીં BA બેચલર ઓફ આર્ટ્સ મેથ્સ ઇકોનોમિક્સ સ્ટેટસ સાથે હોય અથવા બેચલર ઓફ આર્ટ્સ લાસ્ટ યર એપિયર્ડ
જે લોકો એક્ઝામ આપી છે તેવા ઉમેદવાર પણ આ અરજી કરી શકશે. અને બીબીએ કરેલ હોય, જેમને બીબીએ કમ્પ્લીટ કરેલો હોય, બીબીએની એક્ઝામ આપેલ હોય, બીકોમ હોય અથવા બીકોમની એક્ઝામ આપેલ હોય, અથવા બીસીએ કરેલો હોય, બીસીએની એક્ઝામ આપેલ હોય, અને બીએસસી કમ્પ્લીટ હોય અથવા બીએસસીની એક્ઝામ આપેલ હોય, તેવા તમામ ઉમેદવાર આ ઓનલાઈન ફોર્મ મિત્રો ભરી શકશે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.